તો જે રીતે અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, આપણી સાથે વડોદરાથી લોરેન્સ પરમાર આપણી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે. લોરેન્સ, જે રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આરટીઓને મળી છે, શું વિગતો લોરેન્સ? વડોદરા આરટીઓને વહેલી સવારે મેલ આવ્યો છે અને બપોરે 1 વાગે જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે. અત્યારે આપણે આરટીઓ દરજીપુરા ખાતે છીએ અને આપ જોઈ શકો છો કે અહીંયા આરટીઓની જે કચેરી છે તેની અંદર અત્યારે જે સ્થાનિક પોલીસ, હરણી પોલીસ અંદર પહોંચી છે, તપાસ કરે છે. તો સાથે જે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ પણ પહોંચી છે. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં અરજદારો જે આવ્યા હતા એ અરજદારોને બહાર કરી દેવામાં આવ્યા છે. તો સાથે જે સ્ટાફ હતો તમામને બહાર કરી દેવામાં આવ્યા છે અને ગંભીરતા લેવામાં આવી છે. આ પહેલાં પણ જે બોમ્બ થ્રેટ અનેક સમયે આવી હતી અને તે વખતે પણ વડોદરા પોલીસે ગંભીરતાથી તમામ જગ્યાએ તપાસ કરી હતી. જો કે કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી. આપ જોઈ શકો છો આ પરિસર છે અને પરિસર અત્યારે ખાલી કરી દેવાયો છે. પોલીસની ગાડી અને તમામ જે સ્ટાફ છે તે અહીંયા જોડાઈ ચૂક્યો છે. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં અવારનવાર આ પ્રકારની ધમકીઓ અનેકવાર આવી છે. આજે ફરીથી આવી છે. અધિકારીઓ અહીંયા છે, સાથે અંદર જે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, હરણી પોલીસનો સ્ટાફ, તમામ લોકો પહોંચ્યા છે. આરટીઓ અધિકારી પણ અહીંયા છે. સાહેબ, શું મેલ આવ્યો હતો ને શું કામગીરી હાલ ચાલી રહી છે? અત્યારે પોલીસની કામગીરી ચાલુ છે, પછી તમને જણાવીશું. નહીં, મેલમાં શું હતું સાહેબ? મેલની બધી ડિટેલ્સ અધિકારીશ્રીને આપેલી છે કે જેની અંદર જે જણાવેલી છે તમામ વિગતો એમની પાસે છે અને એમના જ્યારે ક્લિયરન્સ મળશે ત્યારે કાર્યવાહી કરવામાં આવશે. એટલે બોમ્બથી ઉડાવવાનો કોઈ ચોક્કસ સમય કે એવું કંઈ લખ્યું સાહેબ અંદર? જેની અંદર જણાવેલું છે કોઈક સમયગાળો આપેલો છે અને અત્યારે હાલ એના પ્રમાણે કાર્યવાહી ચાલી રહી છે. શું સમયગાળો છે સાહેબ? છેલ્લો સવાલ મારો. 12 થી 1નો ગાળાનો સમયગાળો આપેલો છે. કેવી રીતે ઉડાવશે કે છે? એમને ઝેરી બોમ્બથી જણાવેલું છે, પણ અત્યારે એ લોકોની કાર્યવાહી ચાલી રહી છે. એટલે ઝેરી બોમ્બથી જે કચેરી ઉડાવવામાં આવશે. બપોરે 12 થી 1નો સમય કહે છે. આપ જોઈ શકો છો અત્યારે અહીંયા જે હરણી પોલીસનો સ્ટાફ સાથે ખૂબ મોટી સંખ્યામાં જે અરજદારો, સ્ટાફ તમામને બહાર કરી દેવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર કે અંદર તપાસ યોગ્ય રીતે થઈ શકે, સાથે કોઈ અઘટિત ઘટના ન બની શકે. બહાર કેમેરામેન પરેશભાઈ ધોળકિયા બતાવવાની કોશિશ કરશે કેટલી મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો અહીંયા જે લોકો પહોંચ્યા છે ને તમામને અત્યારે બહાર કરવામાં આવ્યા છે. આ પહેલાં પણ વડોદરાની અંદર વાત કરીએ તો વડોદરાની અંદર અનેક પ્રકારની જે ધમકીઓ વડોદરા કોર્ટને મળી ચૂકી 2 વાર વડોદરા કોર્ટમાં, તો સાથે અનેક સ્કૂલોને, અને આ પ્રકારે જે ધમકીનો સિલસિલો છે હજુ પણ યથાવત છે. અને આજે વડોદરા આરટીઓની મુખ્ય કચેરીને આ પ્રકારની જે ધમકી મળી છે, ઝેરી ગેસથી બપોરે 12 થી 1ની અંદર કચેરીને ઉડાવીશું તેવી જે મુખ્ય અધિકારીએ મારી સાથે વાત કરી. અત્યારે હરણી પોલીસ સાથે તેનો સ્ટાફ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ આરટીઓની દરેક જગ્યાએ તપાસ કરી રહી છે. હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. વડોદરાની વાત કરીએ તો વડોદરા પોલીસ અને તેનો સાયબર સેલ પણ આ મામલે જોડાયો છે કે મેલ ક્યાંથી આવ્યો, કોણે કર્યો, અને તેની ગંભીરતાને લઈને વડોદરા પોલીસ સતર્ક જોવા મળી રહી છે. આ પહેલાં પણ અનેક વારની બોમ્બની ધમકીની અંદર કાર્યવાહી યોગ્ય થઈ હતી, કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી, પરંતુ આજની ધમકીને પણ વડોદરા પોલીસ ગંભીરતાથી લઈ રહી છે અને અત્યારે આરટીઓની અંદર તમામ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તમામ લોકોને આરટીઓ પરિસરથી બહાર કરી દેવામાં આવ્યા છે. જી ચોક્કસથી લોરેન્સ, જે રીતે અગાઉ પણ આપે કહ્યું કે જેમ કોર્ટને અને અન્ય જે પાસપોર્ટ ઓફિસ છે તમામને ધમકી મળી છે, આજે હવે આરટીઓ કચેરીને ધમકી મળી છે. બીડીડીએસની ટીમ, પોલીસની ટીમ, કઈ કઈ ટીમો ત્યાં પહોંચી છે, કઈ રીતની તપાસની કામગીરી ચાલી રહી છે, કેટલા અરજદારો ત્યાં આવ્યા હતા, આરટીઓના અધિકારીઓને બહાર કાઢવામાં આવ્યા છે, કેવી રીતના દ્રશ્યો છે ત્યાંના અત્યારે? આ પહેલાં પણ અનેક ધમકીઓ જે મળી હતી તેની અંદર વાત કરીએ તો વડોદરાની અનેક શાળાઓની વાત કરીએ, વડોદરા એરપોર્ટની વાત કરીએ, વડોદરા જે ન્યાયાલયની વાત કરીએ, તમામ જગ્યાએ ધમકીઓ મળી હતી, પરંતુ ત્યારે પણ જે પોલીસની કામગીરી થઈ હતી. અત્યારનો જે માહોલ બતાવીશ, આપ જોઈ શકો છો અનેક અરજદારો અહીંયા આવ્યા છે જે પોતાના કામને લઈને પહોંચ્યા છે, પરંતુ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે સુરક્ષાના કારણોસર, અને જરૂરી પણ છે. અનેક લોકો પહોંચ્યા. સાહેબ, કયા કામથી આવ્યા છો? હાલ તો તપાસ ચાલી રહી છે. સર, મારા બાબાનું 4 વ્હીલર લાઇસન્સનું અમે એપોઇન્ટમેન્ટ લીધી હતી, એના માટે અમે બિફોર
અવર 1 અવર જેવા આવી ગયા હતા, કારણ કે અંદર લખ્યું હતું કે અડધો 1 કલાક પહેલાં આવી જવાનું, પણ લગભગ 45 મિનિટ પહેલાં વગર કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન વાળી કીધું બધા જ બહાર નીકળી જાવ એમ. અને પછી જાણવા મળ્યું કે બોમ્બની એવી અફવા છે અથવા તો અમદાવાદ આરટીઓ ખાલી કરાવી દીધું એવું અમને જાણવા મળ્યું એમ. એટલે આપણે પણ સાહેબ એટલો સહયોગ કરવો જરૂરી છે અને અત્યારે અધિકારીઓ અંદર તપાસ કરી રહ્યા છે. ઓકે સર. થોડું મોડું થશે પરંતુ સુરક્ષાનું કારણ માનો છો યોગ્ય છે? હા, સુરક્ષાનું કારણ યોગ્ય છે, પણ ધારો કે આજની એપોઇન્ટમેન્ટ અમારી આવતીકાલે ચાલશે, ખાલી અમે એટલું પૂછવા જઈ ઊભા રહ્યા છે બસ. એટલે લોકો સહયોગ માગી રહ્યા છે. આવતીકાલે એપોઇન્ટમેન્ટ કેમ ના મળે અને અહીંયા અધિકારીઓ દ્વારા તે કામગીરી પણ કરવામાં આવશે જ. શાના માટે આવ્યો છો દીકરા? બસ એમની જોડે જ આવે છું. આજે ટેસ્ટ ગોઠવેલો હતો બે અઠવાડિયા પહેલાં, અને આજે જ આ બોમ્બની અફવા નીકળી. તો હવે જોઈએ છે હવે ક્યાં સુધી આ બધું ક્લિયર થાય છે ને ફરી રીશિડ્યુલ થશે સ્લોટ એના માટે. રીશિડ્યુલ ક્યારે થશે તેવું લોકો કહી રહ્યા છે ને મોટી જી જી સંખ્યામાં લોરેન્સ, આપ અહીંયા દ્રશ્યો મારી સાથે બતાવતા રહેશો.